વરસાદની બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી રહી. લાંબા વિરામ બાદ થયેલા વરસાદે અનેક નદીઓ જે છે તેને પૂરની સ્થિતિ સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નસવાડી વિસ્તારમાં આવેલી અશ્વિન નદીના વહેણના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે અશ્વિન નદીના વહેણનો જે વધારો થયો છે, જે તરફથી વહેણ આવી રહ્યું છે તે ડુંગરાળ વિસ્તારમાંથી જે વહેણ જે છે તે અશ્વિન નદીમાં ભળતાની સાથે આ પ્રકારના ઘોડાપુર જેવી સ્થિતિ જે છે તે સમગ્ર નદીની અંદર જોવા મળી રહી છે. આ ઘોડાપુર જે છે તે અત્યારે હાલ ડભોલ, ચાંદોર, કરનારી તરફ જઈ રહ્યું છે અને મહત્વનું એ છે કે નીચાણવાળા વિસ્તારો જે છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે. જોકે નસવાડી વિસ્તારની અંદર થોડો વરસાદ થાય છે અને અશ્વિન નદીની અંદર પૂર્ણ આવવાની જે સ્થિતિ જે છે તે દર વર્ષે જોવા મળતી હોય છે. ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ છે કે હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક તરફ નદીનું વહેણ જે છે તે પૂરજોશમાં વહી રહ્યું છે અને વરસાદ પણ ધીમી ધારે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે. વહેણ જોતાની સરખે લાગી શકે છે કે કેટલા પૂરજોશની અંદર આ જે ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું એ પણ છે કે જ્યારે વરસાદ થાય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. અગાઉ પણ જ્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ હતો ત્યારે પણ આ જ નદીની અંદર આ જ પ્રકારનું વહેણ જે છે તે નદીની અંદર જોવા મળ્યું હતું અને ફરી એકવાર આ જ પ્રકારનું વહેણ જે છે તે ગઈકાલે વરસાદ થયો હતો અને ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે અશ્વિન નદીની અંદર જોવા મળી રહી છે. જોકે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવાની નોબત આવી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નસવાડી, છોટાઉદેપુર. વરસાદની બીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી રહી. લાંબા વિરામ બાદ થયેલા વરસાદે અનેક નદીઓ જે છે તેને પૂરની સ્થિતિ સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે નસવાડી વિસ્તારમાં આવેલી અશ્વિન નદીના વહેણના દ્રશ્યો છે કે જ્યાં ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું એ છે કે અશ્વિન નદીના વહેણનો જે વધારો થયો છે, જે તરફથી વહેણ આવી રહ્યું છે તે ડુંગરાળ વિસ્તારમાંથી જે વહેણ જે છે તે અશ્વિન નદીમાં ભળતાની સાથે આ પ્રકારના ઘોડાપુર જેવી સ્થિતિ જે છે તે સમગ્ર નદીની અંદર જોવા મળી રહી છે. આ ઘોડાપુર જે છે તે અત્યારે હાલ ડભોલ, ચાંદોર, કરનારી તરફ જઈ રહ્યું છે અને મહત્વનું એ છે કે નીચાણવાળા વિસ્તારો જે છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે. જોકે નસવાડી વિસ્તારની અંદર થોડો વરસાદ થાય છે અને અશ્વિન નદીની અંદર પૂર્ણ આવવાની જે સ્થિતિ જે છે તે દર વર્ષે જોવા મળતી હોય છે. ફરી એકવાર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે. મહત્વનું એ છે કે હવામાન વિભાગે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક તરફ નદીનું વહેણ જે છે તે પૂરજોશમાં વહી રહ્યું છે અને વરસાદ પણ ધીમી ધારે શરૂઆત જે છે તે જોવા મળી રહી છે. વહેણ જોતાની સરખે લાગી શકે છે કે કેટલા પૂરજોશની અંદર આ જે ઘોડાપુર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું એ પણ છે કે જ્યારે વરસાદ થાય છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે. અગાઉ પણ જ્યારે વરસાદનો પ્રથમ રાઉન્ડ હતો ત્યારે પણ આ જ નદીની અંદર આ જ પ્રકારનું વહેણ જે છે તે નદીની અંદર જોવા મળ્યું હતું અને ફરી એકવાર આ જ પ્રકારનું વહેણ જે છે તે ગઈકાલે વરસાદ થયો હતો અને ત્યારબાદ આ સમગ્ર પરિસ્થિતિ જે છે તે અશ્વિન નદીની અંદર જોવા મળી રહી છે. જોકે નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવાની નોબત આવી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, નસવાડી, છોટાઉદેપુર.